નમસ્કાર મિત્રો, આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કુશળ સંગઠક જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને આપણા કચ્છ જિલ્લાના માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, કચ્છ જિલ્લાના પ્રભારી અને ખૂબ જ સિનિયર આગેવાન મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા સાહેબ, કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, ભુજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને આપ સૌ કચ્છ જિલ્લાના મીડિયા જગતના સૌ પત્રકાર મિત્રો, કચ્છનું મીડિયા એ હંમેશા કચ્છના વિકાસને વધુ વેગ મળે, આ દેશના આ રાજ્યના વિકાસને વધુ વેગ મળે એ માટે પોઝિટિવ મીડિયા તરીકે જાણીતું છે. કચ્છના વિકાસમાં આપ સૌનો પણ અમૂલ્ય ફાળો છે, એ બદલ આપ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. મોદી સાહેબના 12 વર્ષ સુશાસનના મોદી સાહેબનો મંત્ર રહ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. મોદી સાહેબે ક્યારેય એવું નથી કહ્યું કે આ કામ હું એકલો કરું. જનભાગીદારી, લોકોનો સહયોગ, નાગરિકોનો સહયોગ, એમની શુભકામના, એમના આશીર્વાદ, એમના પ્રયાસ, એના જ કારણે આ દેશનું નિર્માણ થઈ શકે. આ મંત્રે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારતનો વિકાસ એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે ગુજરાતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. આજે એવું કહે છે કે ભારતના વિકાસથી વિશ્વનો વિકાસ. આ દેશની સંસ્કૃતિનો જે મૂળ મંત્ર છે વસુદેવ કુટુંબકમ. ભારત ક્યારેય માત્ર પોતાનું વિચારતું નથી. આ દેશની સંસ્કૃતિ છે વિશ્વનો વિકાસ, વિશ્વનું કલ્યાણ. અને આ મંત્ર સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે કોરોનામાં જોયું કે આ દેશના વડાપ્રધાન એ કોરોનાની રસી જ્યાં શોધાતી હોય ત્યાં લેબમાં જઈ અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપી એના દેશને બચાવવાનું તો કામ કર્યું, પણ વિશ્વના દેશોને પણ એમને જીવન રક્ષક કોરોના રસી પૂરી પાડવાનું કામ કર્યું. સંરક્ષણ ક્ષેત્રે માનનીય પ્રધાનમંત્રીજી આ દેશના એક રેન્કના BSFમાં હોય, CRPFમાં હોય કે આર્મીમાં હોય, એક રેન્કના અધિકારીઓ હોય, એના સોલ્જરો હોય, સૈનિકો હોય, પણ એમના બધાના પેન્શનના ધોરણો જુદા જુદા હતા. એ બધાને આ દેશ માટે જે માથા આપવા માટે તૈયાર હોય, આ દેશ માટે જ્યારે પોતાનું જીવન કુરબાન કરવા માટે જ્યારે આપણા દુશ્મનની આંખમાં આંખ મિલાવીને જે સૈનિક ઊભો હોય એની વેદના સાંભળનાર કોઈ નહોતું. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સાંભળી ત્યારથી એમને આ કામ વન નેશન વન પેન્શન, એક દેશમાં એક જ ધારો, વન નેશન વન ટેક્સ, એક જ ટેક્સ, એ ટાઈપની GSTનો ધારો દાખલ કર્યો. એના કારણે દેશની તિજોરીમાં જે વચ્ચે હોલ હતા, જે ભ્રષ્ટાચારના જે બારા હતા એ બંધ કરી અને દેશની તિજોરીને સમૃદ્ધ કરી અને એ પૈસાથી દેશના વિકાસ માટે જે ગતિ આવી છે, જે રાષ્ટ્રીય રાજમાર્ગ હોય, રેલ કોરિડોર હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય, રેલવેના ડબલ ટ્રેક હોય, આપણે કચ્છ છે એ ભારતનો પશ્ચિમી ઘાટ છે અને પશ્ચિમી બોર્ડર છે. એના જવાનો માટે આપણે પાણી, શુદ્ધ પીવાનું પાણી નહોતા પહોંચાડી શકતા. પણ નરેન્દ્રભાઈએ એ મુખ્યમંત્રી રહેતા તમામ પ્રકારની પાઇપો એમાં ખવાઈ જતી હતી અને પાણી નહોતું પહોંચાડી શકાતું. તો એમને સ્પેશિયલ ટેકનોલોજીવાળી પાઇપો નાખી અને આપણો દેશનો જવાન જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરવા માટે જ્યારે ખડે પગે ઊભો હોય તો એને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ સૌથી પહેલાં કોઈએ કર્યું હોય તો આપણા પ્રખર રાષ્ટ્રભક્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રની વાત કરું તો એક દાંતરડું કે પાવડો લાવવો હોય ને તો આપણે કોંગ્રેસના જમાનામાં એ બહારથી ઇમ્પોર્ટ થતા હતા. નરેન્દ્રભાઈ મોદી અને દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે હજારો એવા ઓજારો, એવા હથિયારોની યાદી બનાવી કે જે ભારતમાં સ્વનિર્મિત થઈ શકે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે L&T હજીરાની અંદર આપણા દેશ માટે ટેન્કો બનાવી રહ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર કર્યો. અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરતા હતા સંરક્ષણ ક્ષેત્રે, આજે આપણે એક્સપોર્ટર બન્યા છીએ. તમામ ક્ષેત્રો, ખેડૂતને સીધો ડાયરેક્ટ બેનિફિટ, એના ખાતામાં સીધા પૈસા, આમ કરીને અત્યાર સુધીમાં લગભગ 5 થી 6 લાખ કરોડ રૂપિયાની બચત કરી છે. કેટલાય ભૂતિયા રેશન કાર્ડ ધારકો હતા, સરકારની યોજનાઓનો ખોટો બેનિફિટ લેતા હતા, એક લોકો 5 બેનિફિટ લેતા હતા. આ તમામને એક આઈડેન્ટિફાઈડ કરી અને સાચા લોકો સુધી સાચી યોજનાઓ પહોંચે એ માટેનો પ્રયત્ન કર્યો છે. એવા અનેક પ્રકારના નરેન્દ્રભાઈ મોદીએ બહુવિધ વિકાસ, સૌનો સમતલ વિકાસ, સમરસતાયુક્ત વિકાસ, સમતાયુક્ત વિકાસ, આ પ્રમાણે એમને ધ્યાન આપ્યું છે. અને એના જ કારણે કરોડો લોકોના નરેન્દ્રભાઈ મોદી ભારતવાસીઓ 145 કરોડ લોકોના હૃદય સમ્રાટ બન્યા છે. અને આવનારા સમયમાં પણ નરેન્દ્રભાઈ મોદીની આ જ લોકપ્રિયતા સાથે આ દેશનું નેતૃત્વ કરશે એવો અમને પ્રખર વિશ્વાસ છે. આપ સૌએ અહીંયા આવી અને અમારી સૌની વાત સાંભળી બદલ આભાર. ભારત માતા કી જય.